સ્ટુડન્ટ, અગાઉ આપણે બિઝનેસ એન્વાયરમેન્ટ વિષયમાં યુનિટ નંબર 3 રાજકીય પર્યાવરણ વિશે ચર્ચા કરતા હતા, જેમાં આપણે રાજ્યના કાર્યોનું પ્રોફેસર મસ્ક્રેવે આપેલ વર્ગીકરણ ટોપિક નંબર 1ની ચર્ચા કરી ચૂક્યા હતા. આજના લેક્ચરમાં આપણે ટોપિક નંબર 2 આર્થિક વિકાસમાં રાજ્યની ભૂમિકા વિશે ચર્ચા કરીશું. આ ક્વેશ્ચન તમારે વારંવાર છે ઘણી રિપીટ થાય છે કે આર્થિક વિકાસમાં રાજ્યની ભૂમિકા કેવા પ્રકારની હોય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ પ્રસ્તાવના કે આર્થિક વિકાસમાં રાજ્ય છે એની ભૂમિકાની શરૂઆત કેવી રીતે થઈ. પ્રાચીન કાળથી જો વ્યક્તિના આર્થિક અને સામાજિક જીવનમાં રાજ્ય હસ્તક્ષેપ કરતું રહ્યું છે, પરંતુ આ હસ્તક્ષેપ વિશેષ કરીને આર્થિક ક્ષેત્રમાં અત્યંત મર્યાદિત રહેવા પામ્યો હતો. એટલે મેં તમને અગાઉ કહ્યું હતું કે રાજ્ય કે રાજકીય પર્યાવરણ એટલે શું, તો કે ભાઈ રાજ્યની આર્થિક અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જે કાંઈ પણ નિર્ણયો લેવામાં આવતા હોય તે દરેક નિર્ણયો છે એ રાજકીય પર્યાવરણનો એક ભાગ કહેવાય છે. પ્રાચીન સમયમાં રાજ્યના જે કાર્યો છે તેનું લોકોના સામાજિક જીવન ઉપર કે આર્થિક જીવન ઉપર એટલી બધી અસર કરતા નહીં, પરંતુ વર્તમાન સમયમાં એટલે કે જુઓ વર્તમાન સમયમાં આપણે બધા જોઈએ છીએ કે આપણી આર્થિક પ્રવૃત્તિઓ છે, આપણા જીવન જીવવાની શૈલી છે, જીવનશૈલીઓ છે, આ દરેક બાબતોમાં કંઈક ને કંઈક રાજ્ય છે શું છે, કંઈક ને કંઈક રાજ્યના હસ્તક્ષેપ છે એ તમે જોઈ શકો છો. રાજ્યની ભૂમિકા છે એ આપણા પોતાના જીવન ઉપર કે રાજ્યના નિર્ણયો છે, રાજ્યની આર્થિક વ્યવસ્થા છે એ કંઈક અંશે આપણા પોતાના સામાજિક અને આર્થિક જીવન ઉપર કંઈક ને કંઈક અસર કરે છે. તો આ અસર છે એની શરૂઆત કેવી રીતે થઈ, તો કે એડમ સ્મિથ અને અન્ય પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ સ્વૈરવિહારી નીતિની હિમાયત કરતાં જણાવ્યું કે આર્થિક બાબતોમાં રાજ્યનો હસ્તક્ષેપ શક્ય હોય તેટલો ઓછો હોવો જોઈએ. તો કે ભાઈ એડમ સ્મિથે શું કીધું, તો કે ભાઈ એડમ સ્મિથે અને અન્ય અર્થશાસ્ત્રીઓએ એવું કીધું છે કે ભાઈ લોકોના આર્થિક જીવન ઉપર રાજ્યએ ઓછા હસ્તક્ષેપ કરવા જોઈએ. એટલે કે લોકોની જે જીવનશૈલી છે, લોકોનું જે આર્થિક જીવન ધોરણ છે તેમાં રાજ્યએ જે કાંઈ પણ આર્થિક નિર્ણયો લીધા હોય એની અસર છે એ સામાન્ય લોકોના જીવન ઉપર શક્ય હોય તેટલી ઓછી થવી જોઈએ. તેમના મત મુજબ રાજ્યનો હસ્તક્ષેપ દેશમાં કાયદા વ્યવસ્થા જાળવણી, વિદેશી આક્રમણથી દેશનું રક્ષણ, જાહેર બાંધકામના કાર્યો, શિક્ષણ તથા વહીવટીય બાબતો પૂરતો જ મર્યાદિત હોવો જોઈએ. લોકોના જીવન ઉપર રાજ્યની ભૂમિકા કે રાજ્યનો હસ્તક્ષેપ ન હોવો જોઈએ, પરંતુ રાજ્યને કઈ કઈ બાબતોમાં રક્ષણ આપવા માટે, તો કે ભાઈ કાયદા વ્યવસ્થા જાળવવા માટે, વિદેશી આક્રમણથી દેશનું બચાવ કરવા માટે, તો કે ભાઈ વિદેશમાંથી કોઈ પણ પ્રકારનું અનિશ્ચિત આક્રમણ ન થાય તેનાથી આપણી જનતાને બચાવવાની હોય, પ્રજાને બચાવવાની હોય, તેના ઉપર જાહેર બાંધકામ ઉપર, શિક્ષણ ઉપર, આવા મહત્ત્વના મુદ્દા ઉપર રાજ્યએ મહત્ત્વની બાબતો ઉપર કાર્ય કરવું જોઈએ. નહીં કે સામાન્ય વ્યક્તિના જીવનની શૈલી કે સામાન્ય વ્યક્તિના આર્થિક અને સામાજિક જીવન ઉપર કાર્ય કરવું જોઈએ, પરંતુ દેશના આર્થિક નિર્ણયો અને દેશમાં જે કાંઈ પણ સલામતીની સુવિધાઓ ઊભી કરવા માટે દેશમાં આ બધા કાર્યો ઉપર રાજ્યએ વધારે ભૂમિકા ભજવવી જોઈએ. તેમણે વિદેશ વ્યાપાર તથા મિલકતોના ઉપયોગ અંગેના નિયંત્રણો દૂર કરવાની ભલામણ કરી હતી. રાજ્યએ ઓછામાં ઓછા કર અથવા કર વગર ઓછામાં ઓછા શાસન દ્વારા એકંદરે દેશનો આર્થિક વિકાસ કરવાની હિમાયત કરી હતી. તો કે ભાઈ સાથે સાથે રાજ્યએ કેવી ભૂમિકાઓ ભજવવી જોઈએ, તો કે ભાઈ બને તેટલું પ્રજા ઉપર કરવેરાનું ભારણ બને એટલું ઓછામાં ઓછા કરવેરા છે એ પ્રજા ઉપર આપણે નાખીએ, એકંદરે આપણા દેશનો વિકાસ થાય તેવા પ્રકારના કાર્યો ઉપર છે વધારે રાજ્યએ ફોકસ કરવું જોઈએ. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની આ વિચારધારા 19મી સદીના પૂર્વાર્ધ સુધી સમગ્ર વિશ્વમાં છવાયેલી રહી, પરંતુ ત્યાર પછી આ વિચારધારા બહુ લાંબા સમય સુધી ટકી શકી નહીં. તો કે ભાઈ 19મી સદી સુધી છે આ બધી વિચારધારાઓનો અમલ છે એ ચોક્કસપણે રાજ્યએ કર્યો છે, પરંતુ એ પછી વર્તમાન સમયમાં આવી વિચારધારાઓ છે એના ઉપર રાજ્ય એટલો બધો અમલ કરતી નથી, પરંતુ જેના રાજ્યોએ જે કાંઈ પણ કાર્ય કરવા માટેના નિર્ણયો લીધા હોય છે તેની અસર અત્યારે ચોક્કસ રીતે દરેક લોકોના સામાજિક અને આર્થિક જીવન ઉપર જોવા મળે છે. વિશ્વની અર્થવ્યવસ્થામાં થયેલા ફેરફારના પરિણામે બિનહસ્તક્ષેપની નીતિની વ્યાવહારિકતા અંગે શંકાઓ વ્યક્ત થવા માંડી છે. ઔદ્યોગિક ક્રાંતિનો ઉદ્ભવ અને તેને લીધે ઉદ્ભવેલા આર્થિક સંકટોની ઉપસ્થિતિ, આર્થિક શોષણ અને આર્થિક અસમાનતાઓ વગેરે દૂર કરવા માટે રાજ્યનો હસ્તક્ષેપ અનિવાર્ય ગણાવા લાગ્યો છે.
તો કે ભાઈ જ્યારથી આપણા દેશમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ત્યારથી ઔદ્યોગિક પરિસ્થિતિ, ઔદ્યોગિક આર્થિક અસમાનતાઓ, આર્થિક સંકટો, મંદી કે તેજી જેવી પરિસ્થિતિઓનું વારંવાર આવવું, વારંવાર છે એ બીજી અન્ય કુદરતી આપત્તિઓ આવવી, તો કે આ બધા સંકટો છે એના કારણે સરકાર દ્વારા આ બધા નિર્ણયો છે અગાઉ જે કોઈ પણ કહેવાય ને સામાજિક અને આર્થિક રીતે લોકોના જીવન ઉપર અસર ન કરી શકે તેવા બધા નિર્ણયો ઉપર સરકારને છે કાંઈક અંશે છે પોતાનું કાર્ય છે એ હસ્તક્ષેપવાળું કરવું પડ્યું છે. આ સમય દરમિયાન 19મી સદીના ઉત્તરાર્ધમાં સમાજવાદી વિચારધારાનો ઉદ્ભવ થતાં બિન હસ્તક્ષેપની નીતિ વિરુદ્ધ એક એવું વાતાવરણ સર્જાયું તે અનન્બે મૂડીવાદી વિચારધારા માનનાર મોટાભાગના વિચારકોના રાજ્યના હસ્તક્ષેપના સમર્થકો બન્યા. એટલે કે 19મી સદી પછી આર્થિક અસમાનતાઓ, આર્થિક રીતે દેશમાં સંકટો ઉપસ્થિત થવાના કારણે આ બધી વિચારધારાઓ છે તેમાં અમુક અંશે છે એ શું થયો, ફેરફાર થયો અને એક રીતે મહત્તમ રીતે આપણે છે એ આ બધી વિચારધારાઓને અમલમાં નથી મૂકી શક્યા કે ભાઈ રાજ્યએ છે એ બને તેટલો ઓછો હસ્તક્ષેપ છે એ બધી આર્થિક બાબતોમાં કરવો જોઈએ. એ બાબતનો અમલ છે આપણે કરી શક્યા નથી કારણ કે આર્થિક સમસ્યાઓ છે એ બધી વધતી ગઈ છે દિવસે ને દિવસે. અને એક પ્રકારે આપણે કહેવાય ને કે મૂડીવાદી વિચારધારા તરફ, એટલે કે મૂડીવાદી એટલે શું, તો કે ભાઈ જ્યાં દરેક પ્રકારના જાહેર અને ખાનગી બંને પ્રકારનું અર્થતંત્ર કાર્ય કરતું હોય તે વિચારધારાને મૂડીવાદી વિચારધારા છે એ કહેવાય છે. અને મૂડીવાદી વિચારધારા અમલમાં આવવાના કારણે રાજ્યએ ખાનગી અને જાહેર બંને ક્ષેત્રોમાં કંઈક ને કંઈક રીતે છે એ હસ્તક્ષેપ કરવો પડ્યો છે. 1929 અને 30ની મહા આર્થિક મંદીઓ તો રાજ્યના બિન હસ્તક્ષેપની નીતિને વધુ પાંગળી બનાવી દીધી. પરિણામે આર્થિક સ્થિરતાની જાળવણી માટે, ચક્રીય ફેરફારોને અટકાવવા માટે, આર્થિક અને સામાજિક ન્યાયની સ્થાપના માટે અને આર્થિક કેન્દ્રીકરણને અંકુશિત કરવા માટે રાજ્યનો હસ્તક્ષેપ જરૂરી માનવા લાગ્યો. એટલું જ નહીં પરંતુ રાજ્ય દ્વારા પ્રત્યક્ષ રીતે ઉદ્યોગોના વહીવટ અને સંચાલન કરવું અતિ આવશ્યક મનાયું તથા ઔદ્યોગિક પ્રવૃત્તિઓ તેમજ ભારે અને પાયાના ઉદ્યોગોની સ્થાપના અને વિકાસમાં રાજ્યની દરમિયાનગીરીઓ અનિવાર્ય જણાવવા લાગી. તો કે ભાઈ 1929 અને 30 પછીની મહામંદીના કારણે રાજ્યોએ એટલે કે કેન્દ્ર સરકારે, દરેક રાજ્યોએ અને કેન્દ્ર સરકારે મહત્તમ રીતે દરેક નીતિઓ બનાવવામાં કાંઈક ને કાંઈક રીતે છે સરકારે મહત્ત્વની ભૂમિકા ભજવવી પડી છે. શું કામ, તો કે ભાઈ 1929-30 પછીની મહામંદી પછી છે એ દેશમાં આર્થિક વ્યવસ્થા છે એ સાવ ખરાબ થઈ ગઈ હતી. દરેક દેશમાં જે રીતે આર્થિક વિકાસનો દર વધતો હતો તે રીતે ભારતમાં છે એ ખૂબ મોટા પ્રમાણમાં છે મંદીનું પ્રમાણ આવ્યું હતું. જેમાં કેવા ફેરફારો આવ્યા તો કે ભાઈ આર્થિક સ્થિરતા છે એ દેશમાં જળવાઈને, ચક્રીય ફેરફારો એટલે કે અમુક સમયે ઉત્પાદન છે આપણું ખૂબ વધી જતું હોય કોઈ પણ વસ્તુમાં અને અમુક સમયે આપણું ઉત્પાદન છે ઘટી જતું હોય તો એને કેવા ફેરફારો કહેવાય, ચક્રીય ફેરફારો કહેવાય. આર્થિક અને સામાજિક ન્યાયની સ્થાપના માટે, પછી આર્થિક કેન્દ્રીકરણને અંકુશિત કરવા માટે રાજ્યનો હસ્તક્ષેપ જરૂરી બનવા લાગ્યો. તો કે ભાઈ આ બધી મુશ્કેલીઓ છે એ અર્થતંત્રમાં ઉદ્ભવવા માંડી એટલા માટે રાજ્યએ છે એ હસ્તક્ષેપ કરવો છે એ ખૂબ જરૂરી બનવો પડ્યો. કારણ કે દેશને મંદીમાંથી બહાર લાવવા અને ફરી પાછું વિકાસની ગતિ તરફ લાવવા માટે જો આ બધા પરિબળોમાં કાંઈક અંકુશ લાવવામાં આવે, સરકાર દ્વારા કંઈક એવા પગલાઓ લેવામાં આવે કે જેથી આ બધા પરિબળો ઉપર અંકુશ લાવી શકાય તો રાજ્ય છે કે દેશ છે ફરી પાછો આર્થિક વિકાસ છે એ ઝડપથી કરી શકે. એટલા માટે રાજ્યએ છે એ દરેક પ્રકારના ઉદ્યોગોનું સંચાલન હોય કે વહીવટ હોય કે કોઈ પણ રીતે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ રીતે હોય, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ગમે તે જગ્યાએ રાજ્ય કે સરકારે છે એ કંઈક ને કંઈક હસ્તક્ષેપ છે એ કરવાનું શરૂ કર્યું. 1963માં લોર્ડ કેઇન્સે તેના વિખ્યાત પુસ્તક જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મનીમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના રાજ્ય બિન હસ્તક્ષેપ અંગેના વિચારો ખોટા ઠેરાવ્યા અને જણાવ્યું કે મૂડીવાદ વ્યક્તિની સ્વતંત્રતા તો રક્ષા કરી શકે છે પરંતુ શોષણ, આપત્તિ અને આવકની વહેંચણીની અસમાનતામાંથી તેને મુક્તિ અપાવી શકતો નથી. તો 1963માં લોર્ડ કેઇન્સે તેનું પુસ્તક છે ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની, એમાં એણે એવું જ કીધું કે ભાઈ રાજ્ય જ્યાં સુધી રાજ્યની ભૂમિકા ઇન ધ સેન્સ શેમાં કહેવા માગે છે તો કે ભાઈ સરકારની ભૂમિકા ખૂબ અગત્યની છે. કોઈ પણ રાજ્યમાં આવી બધી આર્થિક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સરકારના યોગ્ય નિર્ણયો આવે પછી જ આ બધા
આર્થિક સમસ્યાઓ છે એ દૂર થાય. એટલા માટે એને પણ એવું જ જણાવ્યું કે આ બધી આર્થિક અસમાનતાઓને દૂર કરવા માટે રાજ્યનો હસ્તક્ષેપ છે એ શું છે, જરૂરી છે. હવે આપણે જોઈએ કે આર્થિક વિકાસમાં રાજ્યની વિસ્તરી જતી ભૂમિકાના કારણો. પહેલું, સ્વૈરવિહારી પદ્ધતિની નિષ્ફળતા. સ્વૈરવિહારી પદ્ધતિની નિષ્ફળતા એટલે શું? તો કે ભાઈ આર્થિક સ્થિરતા અને આર્થિક વિકાસ લાવવા માટે સરકારે છે એ બધી જગ્યાએ પોતાની આર્થિક વ્યવસ્થા માટે સરકારે ખાનગી ક્ષેત્ર માટે અમુક ઉદ્યોગો છે એ શું કર્યા છે, ખુલ્લા મૂક્યા છે. એટલે કે અમુક ઉદ્યોગોને બાદ કરતાં દરેક જગ્યાએ દરેક ઉદ્યોગોમાં ખાનગી ક્ષેત્ર પોતાની રીતે પોતાનો ધંધો છે એ શરૂ કરી શકે છે. એટલે કે એવું કીધું છે કે ભાઈ 1929 અને 30ની મહાન આર્થિક મંદીને પરિણામે મૂડીવાદી અર્થતંત્રની આર્થિક અસ્થિરતા ખુલ્લી પડવા દીધી અને કેન્સના નેતૃત્વ હેઠળ મુક્ત અર્થતંત્રમાં રાજ્યની દરમિયાનગીરી એક સર્વસ્વીકૃત નીતિ બની ગઈ. એટલે કે શું કહે છે? તો કે અર્થતંત્રને એક રીતે શું કરવામાં આવ્યું? મુક્ત કરવામાં આવ્યું. જે તે વ્યક્તિ જે તે રીતે પોતાનો છે એ વ્યવસાય કે ઉદ્યોગ છે એ કરી શકે છે. ઉપરાંત આર્થિક સ્થિતિ અને પૂર્ણ રોજગારી પ્રાપ્તિ માટે જાહેર મૂડીરોકાણ અંગે અનિવાર્ય શરતો બનવા પામી. એટલે સ્વૈરવિહારી નીતિની નિષ્ફળતા એટલે શું? તો કે પહેલાં છે એ દરેક ઉદ્યોગો છે એ રાજ્ય કે સરકાર પોતાના હસ્તક રાખતા હતા, તેના બદલે ખાનગી ક્ષેત્રને પણ તેના ઉદ્યોગોમાં કાર્ય કરવાની પરવાનગી છે આપવામાં આવી, જેના માટે એને સરકાર પાસેથી પરમિશન કે પરવાનગી લેવાની જરૂર નથી. એટલે કે દરેક ખાનગી ક્ષેત્ર પોતાની રીતે પોતાનો ધંધો છે એ ગમે ત્યારે શરૂ કરી શકે છે, જેના કારણે રોજગારીની પરિસ્થિતિનું પણ સર્જન થાય છે અને મૂડીરોકાણને એના માટે પણ બધી શરતો છે એ સરકારે થોડા ઘણા અંશે શું કરી? છૂટછાટ આપી. બીજું, આર્થિક વિકાસ માટેની ઝંખના. બીજા વિશ્વયુદ્ધ બાદ એશિયા અને આફ્રિકાના અનેક નાના મોટા દેશો કે જેઓ ખૂબ લાંબા સમયથી પશ્ચિમી શાસનને આધીન હતા, હવે રાજકીય રીતે સ્વતંત્ર બન્યા. રાજકીય આઝાદી બાદ તેઓની ગરીબી અને પછાતપણા વિશે સભાનતા અને જાગૃત થયા. આર્થિક સ્વતંત્રતાની પ્રાપ્તિ હવે તેમનો મુખ્ય ઉદ્દેશ બની. આના પરિણામે આર્થિક વિકાસને પ્રોત્સાહન અને તેની જાળવણી દેશની સરકારની જવાબદારી બની. તો કે ભાઈ પહેલાંના સમયમાં આપણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન છે એ ઘણી બધી રીતે આપણે આપણા દેશમાં આર્થિક વિકાસ છે એ નહોતા કરી શક્યા, અને જે પ્રમાણે આર્થિક વિકાસનો દર થવો જોઈએ, ઊંચી રીતે આપણે આર્થિક વિકાસ પ્રાપ્ત કરવો જોઈએ, તેવી રીતે આપણે નહોતા કરી શક્યા. એટલા માટે હવે છે એ શું કર્યું? તો કે ભાઈ એક રીતે પહેલાં તો આપણે આ બધાના દેશોના શાસનમાંથી સ્વતંત્ર થયા, અને જે તે વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્રતાથી એક જ ઉદ્દેશ સાથે કામ કરે છે કે ભાઈ દેશનો આર્થિક વિકાસ છે એ કેમ થાય. અને એટલા માટે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઘણી બધી જવાબદારીઓ છે એ પોતાના માથે લીધી, અને દરેક લોકોને એક પ્રકારે કહેવાય ને સ્વતંત્રતાથી પોતાનું જીવન જીવી શકે તેવી રીતે છે એ બધી સુવિધાઓ પ્રાપ્ત થવા લાગી. અને ધીમે ધીમે છે અહીંયા કીધું છે જ્યારે જાહેર ક્ષેત્રના વિકાસ કરવામાં આવે અને ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિઓને યોગ્ય રીતે નિયમન કરવામાં આવે. તો કે ભાઈ બંને ક્ષેત્રને યોગ્ય રીતે વિકાસ કરવા માટેની એક પ્રકારે શું આપવામાં આવે? તક આપવામાં આવે, જાહેર ક્ષેત્રને પણ અને ખાનગી ક્ષેત્રને પણ. ત્રીજું, સમાજવાદી ઢબની સમાજ રચના. તો કે મોટાભાગના અલ્પવિકસિત દેશોએ પ્રજાના મહત્તમ આર્થિક અને સામાજિક કલ્યાણ માટે સમાજવાદી ઢબથી સમાજ રચનાનો હેતુ સ્વીકાર્યો. સામાજિક ન્યાય સહિતનો આર્થિક વિકાસ અને અન્વયે આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડો કરી અને સૌને સમાન તક આપી અર્થતંત્રમાં ખાનગી સાહસ, ઇજારાશાહી તથા આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અટકાવી તેનું પ્રભુત્વ ઓછું કરવાનો છે. સમાજવાદી ઢબ એટલે શું? તો કે ભાઈ એવું નહીં કે ભાઈ દરેક નીતિ નિયમો છે એ સરકારે પોતાના હસ્તક રાખ્યા, એવું નહીં. સમાજવાદી પદ્ધતિમાં એવું હોય. સમાજવાદી ઢબ એટલે કેવી? સમાજવાદી પદ્ધતિ એટલે કેવી પદ્ધતિ? દરેક પ્રકારના આર્થિક નિર્ણયો લેવાની જવાબદારી માત્ર ને માત્ર શું કોને હોય? સરકારને હોય. સરકારે જે નિર્ણયો લીધા હોય એને દરેક લોકોએ પાલન કરવાના. પરંતુ અહીંયા એવું કહેવા માગે છે કે ભાઈ જેમ જેમ દેશમાં આર્થિક વિકાસ છે એ વધતો ગયો, જેમ જેમ લોકોની સમજણ વધતી ગઈ, તેમ તેમ આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવા માટે અને ખાનગી ક્ષેત્રની ઇજારાશાહી અને જાહેર ક્ષેત્રના સત્તાનું એક જગ્યાએ કેન્દ્રીકરણ છે અટકાવવા માટે સરકારે શું કર્યું? સમાજવાદી ઢબ છે એને થોડા ઘણા છૂટછાટ આપી, અને એક પ્રકારે એમ કહેવાય કે ભાઈ લોકોને પોતાની રીતે પોતાનો ધંધો કરવા માટેની એક પ્રકારે તક આપી. પાંચમું, અછતવાળા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ માટે. જે કોઈ પણ સાધનો કહેવાય ને કે ભાઈ જેની અમર્યાદિત અને પૂર્ણ રીતે ઇષ્ટતમ
એક પ્રકાર આપણે એવું કહેવાય કે જે કાંઈ પણ સાધનો કે જે કાંઈ પણ આપણી પાસે સાધનો છે તે સાધનોનો આપણે મહત્તમ ઉપયોગ કરવા માટેની સરકારે છે એ શું કર્યું, છૂટછાટ આપી. જે સાધનો આપણી પાસે છે તેનો ઉત્પાદનમાં આપણે 100% રીતે ઉપયોગ કરી શકીએ તે માટે સાધનો, અને જે સાધનો અછતવાળા છે તેનો પણ આપણે 100% ઉપયોગ કરી શકીએ તે પ્રમાણે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંનેને સાધનોની વહેંચણી છે એ કરવામાં આવી. અલ્પવિકસિત દેશોમાં પ્રવર્તતા સાધનોની અછત તથા આર્થિક અને સામાજિક જડતાઓના અસ્તિત્વને લીધે સ્વયંભૂ વિકાસ થઈ શક્યો નથી. આ દેશને સાધનોનો દુર્વ્યય સહેજ પણ પોસાય તેમ નથી, અને તેથી રાજ્યએ એવા વાતાવરણનું સર્જન કરવાનું છે કે જેથી અમર્યાદિત સાધનોનો પૂર્ણ અને ઇષ્ટતમ ઉપયોગ થાય. એટલે આર્થિક વિકાસ માટે દરેક પ્રકારના સાધનો દરેક ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રને પૂરેપૂરા પ્રમાણમાં મળી રહે તે માટે ઉત્પાદન કરવા માટે જેટલા સાધનો હોય તેનો વધુમાં વધુ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવાની વાત છે. સમતોલ આર્થિક વિકાસ. અલ્પવિકસિત દેશોમાં સમતોલ આર્થિક વિકાસની જરૂરિયાતોને લીધે પણ રાજ્યની જવાબદારીમાં વધારો થયો છે અને તેની કામગીરી ક્ષેત્રનું વિસ્તરણ થયું છે. મુક્ત સાહસ અને સરકારની દરમિયાનગીરીના અભાવે આ દેશનો વિકાસ અસંતુલિત રીતે થવા પામ્યો છે. અમુક ક્ષેત્રો અને વિસ્તારો અત્યંત પછાત રહી જતા હોય છે અને વિકાસ માટે રાજ્યનો હસ્તક્ષેપ આવશ્યક બનાવાયો. એટલે સમતોલ આર્થિક વિકાસ માટે શું તો કે ભાઈ દરેક ક્ષેત્રનો દરેક રાજ્યનો, દરેક ક્ષેત્રનો એક સમાન રીતે વિકાસ થાય તે માટે રાજ્યએ એક ચોક્કસ પ્રકારનું માળખું છે એ તૈયાર કરવું જોઈએ, જેથી પછાત વિસ્તાર પણ ધીમે ધીમે છે એ વિકાસ પામે અને વિકસિત વિસ્તાર તો વિકસિત છે જ તે એ વધુ વિકસિત પામે અને પછાત વિસ્તાર પણ વિકસિત પામે. એટલે એક પ્રકારે સમતોલ આર્થિક વિકાસ થાય એ માટે પણ રાજ્યએ કામ કરવાનું હોય છે. પછી છે અન્ય કારણો. બીજા અન્ય કારણો પણ છે કે ભાઈ કેવા કારણો છે રાજ્યની ભૂમિકાના, તો કે ભાઈ માનવ ઉપયોગી સેવાઓ અને વિકાસની આવશ્યકતાનો અનુભવ થવો જોઈએ. તો કે ભાઈ આપણને એ ખ્યાલ આવવો જોઈએ કે કઈ સુવિધાઓ છે એ વ્યક્તિની જરૂરિયાતની છે. સામાજિક મૂડીનું સર્જન. તો કે ભાઈ સમાજમાં લોકો માટે અમુક મૂડીનું સર્જન થવું જોઈએ. સામાજિક મૂડી એટલે શું તો કે દાખલા તરીકે આપણે બધા જાહેર રસ્તાઓનો ઉપયોગ કરીએ છીએ, બાગ બગીચાઓનો ઉપયોગ કરીએ છીએ. આ બધી આપણી શું થઈ કહેવાય, સામાજિક મૂડી થઈ કહેવાય, જેમાં સરકારનો પૂરેપૂરો માલિકી હોય છે પરંતુ તેનો ઉપયોગ દરેક પ્રકારની જાહેર જનતાઓ માટે હોય છે. એટલે કે સામાજિક મૂડીનું સર્જન. માનવ શક્તિનું આયોજન અને વિકાસ. તો કે ભાઈ માનવ શક્તિ જે હોય, જે કોઈ પણ કર્મચારીઓ તમારા ધંધામાં કામ કરતા હોય, તમારી કંપનીમાં, ફેક્ટરીમાં કે ગમે ત્યાં કામ કરતા હોય તેનો એક રીતે તમારે ચોક્કસ આયોજન કરવું જોઈએ. વિકાસ માટે શક્તિશાળી પ્રયાસની જરૂરિયાત. તો કે ભાઈ આર્થિક વિકાસ ઝડપથી થાય તે માટે એક સારી એવી યોજના અને શક્તિશાળી યોજનાઓ બનાવવી જોઈએ. આર્થિક આયોજનનો આરંભ કરવો. એટલે કે કોઈ પણ પ્રકારનું આર્થિક રીતે આયોજન કરવાનું હોય તે માટે આયોજન છે એની શરૂઆત કરવી. બજારોને વિસ્તૃત કરવા. એટલે કે બજારનું ક્ષેત્ર છે એ વધારવું. લેણદેણની તુલાની જાળવણી માટે આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર નિયંત્રણ મૂકવા તથા બેરોજગારીની સમસ્યાઓના ઉકેલ માટેના ઉપાયો શોધવા. લેણદેણની તુલા એટલે કે ભાઈ આપણે આપણા બીજા દેશો સાથે જે કાંઈ પણ આંતરરાષ્ટ્રીય વ્યવહાર કરતા હોઈએ તેને શું કહેવાય, લેણદેણની તુલા કહેવાય. તેનો અને બેરોજગારી જે છે સમસ્યા, સૌથી મોટી દેશની સમસ્યા શું છે, બેરોજગારી. તો એનો ઉકેલ કેવી રીતે લાવવો તેના માટે પણ રાજ્ય છે એને આ બધી ભૂમિકાઓને ધ્યાનમાં લેવી જોઈએ. તો આજના લેક્ચરમાં આપણે જોયું કે આર્થિક વિકાસમાં રાજ્યની ભૂમિકા અને તે માટેના કારણો. હવે પછીના લેક્ચરમાં આપણે બીજા આગળના ટોપિકની ચર્ચા કરીશું. થેન્ક યુ.